હેલો ફ્રેન્ડ્સ, ટકાટક મીડિયામાં આપ સૌનું સ્વાગત છે। વરસાદી માહોલ છે, એકદમ મસ્તીનો માહોલ જે અત્યારે જોવા મળે છે। ત્યારે મસ્તીના માહોલમાં જે જામનગરના દ્રશ્યો હું આપને બતાવીશ કે સૌપ્રથમ જામનગરના જે આ દરેડ મંદિર પાસેનું જે આ દરેડ મંદિર છે ખોડિયાર માતાજીનું, તે ખોડિયાર મંદિરના જે દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ જે રંગમતી નદી છે તે ગાંડી તૂર બની છે અને ત્યારે જે નદીમાં જે છલકાવાના કારણે જે ત્યારે હાલ જે પાણી જે છે તે છોડવામાં આવ્યું છે ને અહીંયા પર જે વર્ષો જૂનું જે દરેડ મંદિર છે તે ખોડિયાર માતાજીનું મંદિર છે તેનો જે ત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જો કે દર વર્ષે આ મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ જ જતું હોય છે, દર વર્ષે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે। ત્યારે આ વર્ષે પણ જે જામનગર શહેરમાં નવાઈની વાત સૌથી વધારે એ છે કે જામનગર શહેરમાં વરસાદ નથી એટલો બધો વરસ્યો, છતાં પણ જે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે તેના કારણે જે ત્યારે હાલ જે આ મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વહેલી સવારથી જે આ પાણી છોડવામાં આવ્યું હતું ને ત્યારબાદ અત્યારે હાલ જે આ ધોધ જે સતત જે વહી રહ્યો છે, જે પાણીનો પ્રવાહ જે ત્યારે વહે છે, ત્યાં બધું પાણી છે તે ત્યારે હાલ જે રંગમતી નાગમતી નદીમાં જે છે તે પસાર થશે જામનગર શહેરની, અને ત્યારબાદ જે શહેર પાસે આવેલા જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી જે છે તે જશે। એટલે કે નીચાણવાળા વિસ્તારોમાં પણ જે પાણી ભરાવાની જે સમસ્યા જે છે તે સર્જાઈ શકે છે, એટલે કે લોકોને સાવચેત રહેવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે, જો કે ખેર છેલ્લા ઘણા દિવસથી લોકો જામનગરમાં વરસાદની રાહ જોવે છે, પરંતુ શહેરમાં જે વરસાદ જે છે તે જોવા નથી મળતો। પરંતુ અત્યારે હાલ જે મસ્ત મજાનો માહોલ જે અત્યારે જામનગર નજીક જે દરેડ જે ગામ છે ત્યાં આવેલું છે ત્યાં જોવા મળે છે ને અત્યારે હાલ જે આ મંદિર પાસેના જે આ દ્રશ્યો છે કે જે આ મંદિર જે છે તે સંપૂર્ણપણે જે પાણીમાં જે આ મંદિર જે છે તે ગરકાવ થઈ ગયું છે, અને જે લોકો જે છે તે અહીંયા પર પાણી જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં આવતા હોય છે, વરસાદની મોજ માણવા માટે જે અહીંયા આવતા હોય છે। ત્યારે આ વર્ષે પણ જે લોકો જે છે તે મોટી સંખ્યામાં જે અહીંયા પર વરસાદની મજા માણવા માટે જે અહીંયા આવ્યા છે, ત્યારે હજુ પણ જે વાદળા જે ખૂબ જ જે ત્યારે કાળા ડિબાંગ જે આકાશ જે છે તે ત્યારે જોવા મળે છે, એટલે કે હજુ પણ વધુ ને વધુ જે વરસાદ પડવાની શક્યતા છે, પડવો પણ જોઈએ, કારણ કે જે ગરમીનું પ્રમાણ છે તે શહેરમાં ખૂબ વધારે છે। એટલે જોઈએ ફરીથી એક નવા વિડીયોમાં આપની સાથે આવશું, વળી ક્યાંક પાણી ભરાશે તો વળી આપની સુધી પડે પડની માહિતી પહોંચાડતા રહીશું। નમસ્કાર।